અંકલેશ્વર વસંત પંચમીના વૈભવ વચ્ચે ભૃગુ ઋષિની ભૃગુ કચ્છનો આજે સ્થાપના દિવસ છે। નર્મદા પુરાણના રેવાખંડમાં જણાવ્યા અનુસાર નંદન સંવત્સરમાં માઘ સુદ પાંચમના દિવસે ઉત્તરા ભાદ્રપદ નક્ષત્રનો ચંદ્ર અને કુંભ રાશિનો સૂર્ય હતો। તે દિવસે નર્મદાના ઉત્તર કિનારા ઉપર કુર્મની પીઠ ઉપર વિશ્વકર્માનું સ્મરણ કરીને મોટા આનંદથી ભૃગુ ઋષિએ મોટું નગર વસાવ્યું હતું। કુર્મ કાચબાની પીઠ ઉપર આ નગરની સ્થાપના કરવામાં આવી હોવાનું આ નગર ભૃગુ કચ્છના નામથી ઓળખવામાં લાગ્યું હતું। જો કે પૂર્વ અને પશ્ચિમના દેશો વચ્ચે તેજના અને રેશમના વહાણ માર્ગમાં અગત્યના વેપારી મથક તરીકે ટકી રહ્યું હોવાની ઇતિહાસમાં તે અનેક વિધિ નામોની જાણીતું છે, જેમ કે ભારા કચ્છ, ભૃગુ કચ્છ, બ્રોચ અને ભરૂચ। બ્રિટિશરો અનેક ભારતીય શબ્દોનો ઉચ્ચાર સ્પષ્ટપણે નહોતા કરી શક્યા અને તેના માટે તેમણે મૂળ નામનો પોતે ઉચ્ચારી શકે તેવા નામોથી ઓળખવાનું રાખ્યું હતું। મહર્ષિ ભૃગુ કે જેમનો નામ ઉપરથી ભરૂચ શહેરનું નામ પડ્યું હતું। ભૃગુ ઋષિ ત્રિકાળ જ્ઞાતિ અને વેદના જાણકાર હતા। તેમણે ભૃગુ સંહિતાની રચના કરી છે। યુગો પહેલાં શહેરની ટેકરી છે કે જે હાલ સોનેરી મહેલ તરીકે ઓળખાય છે, તે ટેકરીની માંગણી લક્ષ્મીજીએ ભગવાન પાસે કરી હતી। જે જગ્યા ઉપર લક્ષ્મીજી નવનાથ તપ કરતા હતા તે સ્થળે નર્મદા નદી વહેતી હતી। લક્ષ્મીજી વૈકુંઠવાસ સિંધાવ્યા પછીની દંતકથા પ્રમાણે આ વિસ્તારના હેડંબાવન બની ગયો હતો। હેડંબાને બે દીકરીઓ નાડિકા અને હાટિકા હતી। હાટિકાએ આ ભૂમિનું ભૃગુ ઋષિને અર્પણ કરી હતી। ભૃગુ ઋષિ મંદિરનો જીર્ણોદ્ધાર 12મા સૈકામાં રાજા વીરધવલના મંત્રીઓ તેજપાલ અને વાસ્તુપાલ કર્યો હતો। 18મી સદીમાં ભરૂચમાં સિંધિયા સરકારનું રાજ્ય હતું। તે વખતે પણ મંદિરનો જીર્ણોદ્ધાર થયો હતો। મહાપ્રભુજી વલ્લભાચાર્ય 18મી સદીનો ભરૂચ પધાર્યા હતા અને ભૃગુ ઋષિના આશ્રમમાં રહ્યા હતા। ભરૂચમાં ભૃગુ ઋષિના વંશજો વેદો અને લિંગ સ્વરૂપે બિરાજમાન છે। ભરૂચ બંદર ખાતેથી દેશ અને વિદેશમાં વેપાર થયો હતો। આજે પણ ફુરજા બંદર ભરૂચના ભવ્ય ભૂતકાળની ગવાહી આપી રહ્યું છે। દેશ તથા વિદેશની અનેક પ્રજાના શાસનકાળમાં ભરૂચ શહેર વિકાસની કેડી કંડારી છે। સ્થાપનાના વર્ષો બાદ આજે ભરૂચની કાયાપલટ થઈ ચૂકી છે। નર્મદા કિનારે આપણું આ ભરૂચ શહેર વસેલું છે। આજે આમ જોવા જાય તો આપણે ભરૂચના સ્થાપના દિવસ ગણાય છે, પણ નર્મદા કિનારે જે આપણે ભૃગુ ઋષિ આશ્રમ જે આવેલું છે, બહુ પૌરાણિક અને સારું ને સરસ જૂનું મંદિર છે। એમનું આજે ભૃગુ ઋષિજીનો આજે પ્રાગટ્ય દિવસ કહેવાય છે। તે તરીકે આપણે વસંત પંચમી તરીકે આજે ઉજવે છે। સવારે પૂજા પાઠ વગેરે કરીને એમનું કેસર સ્નાન કરીને આપણે પૂજા વિધિ કરી છે। ભરૂચ આ એક બહુ જાણીતું અને બહુ પૌરાણિક મંદિર છે। એ નર્મદા કિનારે આ વસેલું છે આપણે।